પછી આ ભુવા ભરાડી જે અંબોડા વાળા સોટલા રાખે ને હા, એ શેનાળવાના વાળ, ઈ ભરમાવાના વાળ છે ભરમાવાના, બરોબર. કે એટલે એને દાસ સતારે કીધું કે આ ભાંગ પીવે ને તમામ. હા તો નહીં માતાજી મિત્રો, તો ફરી વાર ભુવાજીનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. તો હાલો આગળ સાંભળી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. કીધું મારા મમ્મી તેને 45 વર્ષ છે. હા, અને ઈ એના પૈણમાં આવે છે. એના પૈણમાં આવે. તમે કેટલા ભાઈઓ? અમે બે. એક હું, મારથી મોટા ભાઈ છે, ઓફ થઈ ગયા. ઓકે. અને આ ભાઈ ભૂવો છે તમારા મમ્મીનો? હા, મારા મમ્મીનો. મારી બાનું નામ કાંતાબેન. હા. મારા મમ્મી ઓફ થઈ ગયા ત્યારે 2 વર્ષનો હતો. ઓકે. કાંતાબેન. કાંતાબેન નો ભૂવો. હા. ઓકે. એટલે એમાં એની ભેગા તમારા મમ્મીનો જે ધૂણે છે એની ભેગા કેટલું કુટુંબ પરિવાર છે? અરે આખો પરિવાર છે એની હારે. હા. અને એમાં મેં એના પગે નો લાગ્યો, મેં એના પગ નો દબાવ્યા, એટલે મને આઉટ કરી નાખ્યો. મેં કીધું ભાઈ આવી વસ્તુ 45 વર્ષ થયા, મારા બાપા હાથે મને રાંધીને ખવડાવતા, અમને અમારી ગાંડી જોતા, તો તેથી તમારી બાઈ તમારા બાપાએ કોઈ ધ્યાન ન દીધું. પછી મારા બાપા મજૂરી કરીને અમને મોટા કર્યા. હાલો, ભુવાનું નામ શું છે? પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. ભુવાશ્રી પંકજભાઈ. હા, પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. અમૃત રમણીકભાઈ. રમણીકભાઈ. રમણીકભાઈ ઈ મકવાણા. હા, એમાં હતા મારા કાકાનો છોકરો. ઓકે. હવે આ તમને જે સમાજ ભાઈઓ બારા મીકા અને સમાજ બારા મીકા, ઈ એને કેટલો સમય થયો? 2 વર્ષ થયા. કેટલા? 2 વર્ષ. હા. મેં કીધું ભાઈ આજકાલ બધું સમાધાન થઈ જાય, કાલ છે થઈ જાય, પણ હું એક વખત એને લોખંડનું કારખાનું છે ત્યાં હું એની પાસે છે ને બે ભાઈઓ છે, આવું ન કરાય ને હું એકલો પડી ગયો છું તો મારી આમાં નાખોરા ફોલવા મળ્યો. હું છે હે તેમ આવ્યો એમ. હા, એટલે ધૂણતા થઈ જાય તમને ભારે, એટલે સીધી ધૂણી જ ઉપડતી. ના ધૂળ નહીં, નાખોરા મને ફોલાવા. હા, દબાવવા હાટું. દબાવવા હાટું. હા, દબાવવા હાટું. અને પછી એ ભાઈ છે અમારી નાચનો કારોબારી મંત્રી. હા. એટલે ટૂંકમાં કે ઈ કેમ કરીને તો કાંઈ નહીં. મતલબ તમારો ઓલા મઢના માતાજીને ફંડ ફાળા દેવાના, ડાકલા માંડવા કરવાના એવું કરતા છો? એવું કઈ નથી કરતા. તો કોઈ વ્યવહારમાં આપણે એને પૂછીને હાલવાનું, કોઈ બી એને કરીને હાલો ને તો કઈ તકલીફ નહીં. નકર ધૂણવાનું ચાલુ કરે? નહીં, ધૂણવાનું નહીં. મારા છોકરાનો જન્મદિવસ હતો, મેં બધાને જમવા બોલાવ્યા હતા. ત્યાં જમવા બોલાવીને ત્યારે આ પાછો ધૂણવા મળ્યો. ત્યારે મેં માન્યું નહીં કે ભાઈ આવી વસ્તુ રહેવા દે ને બાપા, તું અહીં જન્મદિવસમાં આવ્યો છો. કઈ તારીખે જન્મદિવસ? એ ધૂણવા મીડ્યા હતા ને એવા વિડીયો છે કઈ? હા, વિડીયો છે. હા, ધૂણે છી? હા, ધૂણે છે એ વિડીયો છે. આખું કુટુંબ એના પગ દબાવે વિડીયો છે. પછી મારી બાને બે હતા ને એ મોક્ષ આપ્યો, મને ખબર નથી, મને બોલાવ્યો નથી. પછી આપણા ગામના મને કીધું ભાઈ આવી રીતે બધું ભેગું છું તું ને ભાઈ જે કરવું એ કરે, મારે એમાં ઊંડું ઉતરવું નથી બાપા. પછી મારા હગા ભાઈનો છોકરો હતો એને કઈક એવી રીતે કઈક ઓળખ કરી દીધો કે મારા ભાઈનો છોકરો મારી વિરુદ્ધ થઈ ગયો. મારા ભાઈ ઓફ થઈ ગયા, 12મું મેં કર્યું. એક મારા ભાઈ છોકરો મને પગે લાગતો હતો, કાકા હવે અમે મરી જવું, બેટા કાંઈ મૂંઝાવાનું નથી, મારો ભાઈ છે હું કરી દઈશ, તું કાંઈ ટેન્શન લેમાં. પછી મારા ભાઈના છોકરાનું પાલિતાણા વ્યવહાર છે, તો એ છોકરીને કાંઈક જે હોય તો આપણને નથી ખબર, કર્મ બધું છૂટું પડવાનું છે મનસુખભાઈ. એટલે મારા ઘરે આવ્યા. મેં કીધું ભાઈ જોડવાનું હોય મારા ઘરે બેહો, જોડવાનું હોય તો નહીં. પછી છોકરીનું શું થયું આપણને નથી ખબર. હવે મારે સાંભળો, આજે ભુવાનો ફોટો, ધૂણતો એનો વિડીયો, તમારો ફોટો આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મનસુખભાઈ, મને એને નાકમાં રાખ્યો નથી, મારે એને હું પકડીને કરવાનું. એટલે સમાધાન થઈ જાય તમારું? અને કહેવાનો મતલબ કે મનસુખભાઈ જ્યારે એને જરૂર પડી ત્યારે એને ફોન કર્યો કે ભાઈ સંજય તું અહીં હાલ, પછી મેં એને પૂછ્યું નથી શું કામ છે,
તરત જઈને ઊભો રહી ગયો છે. હમ અને મને મારા ભાઈઓનું બહુ લાગતું હતું. હમ. તો આ નાચબારો મને કાઢ્યો ને તો મને દુઃખ લાગ્યું કે સારું આ તો આપણે આપણો આવે. બકરો લઈ ગયો. હમ જો. એટલે એવું બધું આમાં અત્યારે છે ને ભાઈ, આગેવાનો ને એવું બધું બધાને છે ને, બધાને હું પદ જોઈશી, મને પૂછીને કરે, હું કહું એમ કરે, ઈ કરે, એમાં તમે હા પાડશો ને તો તમારી વેલ્યુએશન છે. બાકી નાનો માણસ આગળ આવ્યો એટલે એને પાડી દઈએ. નહીં મનસુખભાઈ, હું તો અત્યારે ભાડે રહું છું. હમણાં મારા ઘરનું મકાન જ નથી. હા, પણ પછી તમે એના અટાણે એના કંટ્રોલમાં નથી એટલે એને એનું અહમ ગવાણું હોય. હા હા હા, કે હું કહું એમ કેમ કોઈ કરતા નથી. પણ હા પ્રેમથી થાય, દબીને ન થાય. હા હા કાંઈ વાંધો નહીં. હવે મને એના મોબાઈલ નંબર આપવા પડશે હા અને એવું બધું કરવું પડશે. હા તો કાંઈ નહીં, એનો મોબાઈલ નંબર, મારો ફોટો, એનો ફોટો બધું મેકલી દઉં. હા, અને એટલે વિડીયો મેકલી દઉં. હા, કમળેજ ગામ ને, કમળેજ. હા કમ્પ્લેટ જામ. હા, ઓકે. હાલો, મને તમે હા તમારો ફોટો ને એના મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. હાલો, એ હાલો નાખી દો. હા, ફટાફટ હો, મોડું ન કરતા, નકર પછી મારે વાર લાગી જાય. વાહ. હા. મનસુખભાઈ, હા અમે તમારા વિડીયો આખી 12 વાગ્યા સુધી સાંભળ્યું અમે બધા. મારી છોકરી, મારો છોકરો ને મારા ઘરના. હા હા, કાંઈ વાંધો નહીં, કાંઈ પછી અમારા ઘરે કાંઈ દાંત કાઢવાના હોય ને તો અમે તરત કહીએ, બોલો જય રખા દાદા યાર. વાંધો. તો પછી મારી ઓલી નાની 4 વર્ષની છોકરી છે ને એમ કે જય મનસુખ દાદા એમ. હા હા, બહુ દાંત કાઢે તો જય મનસુખ દાદા એમ. બરાબર. કાંઈ વાંધો નહીં, કાંઈ ટેન્શન ન લ્યો, એ સારું થઈ જાય. અને એમાં કઈ ગભરાવાની જરૂર નથી. આખું ઘર કામે ચડી જાવ, એને ધૂણતા એને ધૂણવા દો, કેમ કે ઈ છે ને એક બિઝનેસ છે. હવે 40 વર્ષ પછી માં મરી હોય પાછી પેન્ડમાં આવે. જો મનસુખભાઈ, મને આ કુટુંબમાંથી કાઢી નાખ્યો ને, હું 2 પાંદડે થયો. હા આ ભૂખ ભરેલીમાંથી નીકળ્યો ને એટલે. હા, એટલે હું તમે મહિને 6 મહિને કે આમ કરવાનું છે ને, તારી બા એમ કે રામાપીર નું આખ્યાન રમાડો. મારું મને ભાઈ મારી પાસે કાંઈ નથી, તમારે જે કરવું એ કરો. બરાબર. તમે શેનું બિઝનેસ, ધંધો શું કરો છો? હું મનસુખભાઈ ડ્રાઇવિંગ કરું છું. હા, કાંઈ વાંધો નહીં. ઓકે. હું તમારા રામોદમાં રાતે 2-2 વાગે રાતે નીકળતો જ હોઉં. હા હા, કાંઈ વાંધો નહીં. બાળકો ભણાવજો, છોકરીઓને ભણાવજો અને સારી રીતે રહેજો. ઈ નાઈટ બારા પંચ બારા મૂકવાથી કાંઈ ન થાય. એને કોઈ સમાજનો આગેવાન કે એવું કાંઈ એની પાસે લાયસન્સ ન હોય. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને મુક્તિ મળેલી છે. કોઈને નાઈટ બારા મૂકવા, કોઈની માથે આવા ખોટા ડિંડક કરવા, એમાં કેસ હોય જ થાય. હા, કોઈ નાઈટ બારા મૂકવા એટલે એનો પોતાનો એની પાસે સત્તા નથી. કોઈને સમાજ બારો મૂકો, કોઈને કુટુંબ બારો મૂકો, કોઈને માનસિક ટોર્ચર દેવું, એવો કોઈનો અધિકાર નથી. અત્યારે સ્વતંત્ર રાજ છે. અત્યારે બંધારણ મુજબ બધાનો મૂળભૂત અધિકાર આપેલો છે. તમારે કેવું જીવવું, માનવું, ન માનવું. મનસુખભાઈ, અને તમારો એક વિડીયો જાતો નથી, બધો અને ટીવીમાં સાંભળવી. કાંઈ વાંધો, કોઈ ટેન્શન ન લે. તમારા વિડીયોમાં અમને બહુ મજા આવે. ભલે, કાંઈ વાંધો નહીં. બાળકોને ભણાવજો અને શાંતિથી રહેજો. કાંઈ આમાં કંકાસ ન કરતા. અને ઈ મારી ભાષામાં હું કહી દઉં, મને ખાલી મોબાઈલ નંબર એમના વોટ્સઅપમાં નાખી દો, અને તમારો ફોટો મોકલો ને ભુવાનો ફોટો મોકલો. હા, અને મનસુખભાઈ, હું તમને બીજી વાત કરું કે તમારા ડ્રાઇવિંગની ગમે ને જરૂર પડે, અડધી રાતે મને ફોન કરી દેજો. અરે બાપા, કાંઈ એવું છે નહીં, મજા કરો ને. અમારે કહેવાનો મતલબ, ક્યાંય તમારે 4 વ્હીલ લઈને જવું હોય ઓલ ઇન્ડિયામાં, તો સંજય મકવાણા એક મારા મોટા ભાઈ વડીલ છે, એમ નક્કી કરીને તમારી પાસે આવીને ઉભા રહી જાય. તમારો ભાવ ને તમે એકાબીજા જે સહકારમાં છો, એકાબીજાનો જે ભાવ છે ને, એ જ અમારી જિંદગી છે. અમારે કાંઈ લેવા દે. આ તો મૂળ મૂકવાનું, આટલી બધી મેટર હોય. હવે આ બધી ગેરકાનૂન, ગેર પ્રવૃત્તિ કહેવાય કે દેવના નામે નાઈટ બારા મૂકવાના, દેવના નામે દબાવવાના, એ બધું ખોટું છે. જો એ માનતા હોય તો તમારે, આપણે તેને કીધું નથી કે તમે માનો ધૂણો મજા કરો, પણ તમારા ઘરે આને હું કામ દબો? હા, તમારી મમ્મી ધૂણે તો તમે આખું ઘર પૈયા લાગો. બસ. હા, મજા કરો તમે ને માં દે કાંતામાં. હા, અને પછી બીજા નંબર મનસુખભાઈ, બધાને પગે લાગે, બધા હાથ પગ દબાવે. અમે 2 જણા કોઈ પગે નથી લાગ્યા, અને અમે 2 જણા કોઈ હાથ પગે નથી દબાવ્યા. એની ઉંમર કેવડી છે? એની 35 વર્ષની. તો હજી નાની ઉંમરનો. નાની ઉંમરનો એટલે 1 નંબરનો જ છે. વાત જ કરો મારી. હા, વાત જ કરો મારી. પગ દબન એટલે ઈ ઓરિજિનલ કહેવાય. ઓરિજિનલ એટલે તમે જે ઘણા મોબાઈલમાં જો ને સિનારવા ભુવા, એ પાકું જ છે. આવું બધું જો આમાં પછી એક અમુક છે ને, અમુક ને એવું હોય પણ બિચારા ડરતા હોય, એ મારી ક્યાંક અમારું આવશે તો, એટલે એ ડરતા હોય. એટલે આવડીને રામલીલા હાલતી હોય, આજથી પગ કોઈ કસરત મને કેજો પગ દબે તો, એ બધાને પગ દબાવતો હોય છે. મારી દીકરે
ઈ બધાના પગ પકડજે ભાઈ સાહેબ મને આમાંથી કાઢો એમ, કેમ કે આ બધા ભવાડા દાવા હોય ભાઈ, આ દેવના નામે ધૂણવાનો. મનસુખભાઈ આ 4 મહિના તમે તમારો વિડીયો જોઈશ ને, મારા ઘરને 90% જાગૃતિ આવી આમાં. સાચી વાત છે. પણ નહીં, આ અમારી એક તર્કશીલ બુદ્ધિ છે. અમે કોઈને કહેતા નથી ભાઈ આ જગતમાં દેવ છે ને, દેવ ઈ દેવ છે ને, ઈ તમારી અંદર કોઈ શક્તિ બિરાજમાન છે. ઈ શક્તિ ધૂણવાથી નથી આવતી. ઈ શક્તિ છે, ઈ તમારી આત્મશક્તિ છે. જે દેવી છે ને, દેવી ઈ આ શક્તિ વગરનું આ સૃષ્ટિનું સર્જન થયું નથી. હોલ ભારતની અંદર જો સૃષ્ટિનું સર્જન કોઈ થયું હોય, આ માનવ સર્જન કોઈ થયું હોય તો શક્તિ વગરનું થયું નથી. આવડી આઈને તો પથ્થરનો શક્તિ બનાવી, મૂર્તિઓ ઘાલીને એમાં પ્રાણ પૂર્યા. મૂર્તિમાં પ્રાણ પૂરો તો કોકને લગાડી દે કે ન લગાડી દે? લગાડી જ દે ને. કેમ કે કંડારાએ હથોડીને ટાંકણું લઈને એને એના નાકના કાન ઘડ્યા હોય. જો મૂર્તિમાં પ્રાણ પુરાય તો પેલો તો ઘડનારાને મારે. હા બરોબર છે, 100%. એટલે આ બધી વસ્તુ એની દંત કચા છે. પથ્થરની એક હારો ઘાટ વાળો પોણો હોય ને એને લઈ આવીને સીધો સિંદૂર સોંપડી દે. હા બરોબર છે. હમણાં એક રોડ માંથી ખાંભો હતો ને, હવે અહીંયાથી રિલાયન્સ ની લાઈન નીકળી હતી. હું જતો હતો અમદાવાદ. હવે ઈ રિલાયન્સ ની લાઈન ના ઓલા ભુવે ને અભણ બધાય ભણેલા નંબરે, તો એમાં નીચે લખ્યું હતું કે રિલાયન્સ ની લાઈન આની નીચેથી નીકળેલી છે. અહીંયા જીસીબી કોઈ ખોદકામ કરવું નહીં. હવે આવડે ને એમ કે હુરો પૂરો છે, ત્યાં કણે સીધું સોંપડી દીધું. અને ત્યાં કણે મીડિયા ધૂણવા કે હું ફલાણો દાડો છું, તમારો બાપ હેઠેથી રિલાયન્સ ની લાઈન નીકળી હતી. હવે આલે એનું ધૂણવા ચાલુ કર્યું. એટલે કબીર સાહેબે કીધું, બાપુ પાખંડ વાળા પૂજાણા, જગતમાં જતી સતી સંતાણા. આ જગતમાં પાખંડ વાળા પૂજાણા. મનસુખભાઈ મારા ગુરુ છે ને બહુ મોટી ઉંમરના છે, એને મને વાક્ય કીધું હતું કે મનુષ્ય જે ધર્યું જયારે ધરતી પર અવતર્યો તેથી મનુષ્ય મને કોઈ કામ નો આવ્યા, હું પથ્થરથી સામે પાર કર્યો, એમાં મેં પથ્થર વર્તન કર્યો. મને કે આવડાને કોઈ નહીં માનવાના, વિચાર આત્માને જ માનવાનો મારા ગુરુ કે. નહીં, આત્મા સ્વરૂપ આત્મા છે ને ભાઈ, એને કાંઈ જે ચેતન તત્વ આની અંદર કોક બિરાજમાન છે, જે બોલી રહ્યો છે, જે આ શ્વાસ લઈ રહ્યો છે. મારી વાત સાંભળો કે આપડા આ શરીર છે એની અંદર એવું કયું ચેતન સ્વરૂપ છે કે આ શરીર છે એ અટણ દુર્ગંધ નથી મારતું, પણ એક દિવસ જો આની અંદર થી પ્રાણ પંખીડું વી ગયું તો બીજે દી આની દફન વિધિ કરી દેવી પડે, કે આ ડેડ બોડી ને ફ્રીજમાં રાખવી પડે, નકર ફ્રીજે સોથ દઈએ તો આ ડેડ બોડી ગંધાય. હા બરોબર. તો આનું પોષણ કોણ કરી રહ્યો છે કોઈએ જોયું નહીં. એક નખથી માંડીને માથાના વાળ સુધી આ પોષણ કોણ કરી રહ્યું છે, જેનો ક્યાંય ભાળ્યું જ નહીં આ જગતમાં કોઈએ. આવડી આઈને પથરા પૂજ્યા, ન્યા સિંદૂર સોંપડ્યા, ન્યા ખમકારા કર્યા, તેલમાં હાથ નાખ્યા, ન્યા સાપડીમાં નાખ્યું. એલા આ સાપડીમાં તેલમાં હાથ નાખવાથી જો ઘર સુધરી જતા હોય તો બધા ઘરે ઘરે બધા તાવા જ મંડે માનવા. મનસુખભાઈ તમારો વિડીયો અમે સાંભળ્યો ને પછી અમે ઘરમાં એક સુધારો લાવ્યા કે અમે કોઈ ભગવાનને દીવો બત્તી નહીં કરવાના, કઈ નહીં કરવાના, આપણા બાળકોને નવરાવી ધોવરાવી બધા ભેગા બેહીને જમો બસ. પ્રેમ વસ્તુ છો ભાઈ. ભગવાન છે ને ઈ ભગવાન કેતા ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર. ઈ 5 તત્વથી આ પિંજરું બનાવ્યું છે. આની અંદર પવન વિયો જાય, શ્વાસ લેતા બંધ થઈ જાય, બધા ભગવાન વગેરે હાલશે, માતાજી વગેરે હાલશે, પણ આ શ્વાસ વગેરે નહીં હાલે. જો શ્વાસ એક 5 મિનિટ રોકશો ને, કોઈ ભૂવો કહી દે કે હું 20 મિનિટ શ્વાસ ને રોકી દો, બાપ મારી મેલડી ખમકારા કરે, એક લીંડી નીકળી જાય. વાહ મનસુખભાઈ વાહ, લીંડી નીકળી જાય. તમારે તાવડામાં હાથ નાખવાના નથી, મોઢો મોહરિયું વાળી ખાલી 20 મિનિટ શ્વાસ ને રોકી દો, ઓક્સિજન ઘટી જાય ને દવાખાનામાં દાખલ કરવો પડે. પછી તો આ પંકજ ને મારા ઘરના કીધું હતું એ કે મનસુખભાઈ છે ને તું મોવાળા વધારે, તારે બીજું કઈ નથી કરવું. હા ભાઈ, જો આ જે સાધુ સંતોના જે વાળ રાખે ને એ ભેખના વાળ છે. પછી આ ભુવા ભરાડી જે અંબોડા વાળા સોટલા રાખે ને એ શેનાળવાના વાળ, ઈ ભરમાવાના વાળ છે. ભરમાવાના બરોબર. કે એટલે એને દાસ સતારે કીધું કે આ ભાંગ પીવે ને તમાકુ ખાવે ઈ તો પરનારીને લલચાવા, એ બાપા જોઈ લ્યો આવા કળિયુગના દુતારા, આ લાંબા ટૂંકા હાથ કરે ને ઈ તો પરનારીને લલચાવા રે. એવું છે બાપા, લાંબા ટૂંકા હાથ કરે ને અતરની સીયું માગે, બિસ્ટોલું ખેંચે ને આમ આંખો કરી જાય, ત્રાહી આંખો કરી જાય.
એ બધાય નાટક કરીને પોર નારીને લલચાવવા દાસ સતાર કે જોઈ લ્યો આવા કળિયુગના તુતારા. અને એને તો તમે જેવું જય રખા થતા બોલો ને મનસુખભાઈ, હા તમે તો બધા દાંત કાઢી કાઢી ગોટો વળી જાય છે. ભાઈ હવે ઈ છે ને, હવે મારી વાત સાંભળો, અડધા દેવના મા બાપના નામ જ નથી. હા આ અડધા જે દેવ રહ્યા ને હા એના અડધાના મા બાપના નામ જ નથી, કોનો દીકરો ને કેની દીકરી ખબર જ નથી. ચારણમાં જે દેવી દેવીઓ થઈ ગયું હા એમ એવી દેવી દેવીઓ અમારામાં થઈ ગયું. અમારામાં મીરાબાઈ થઈ ગઈ, દેવી થઈ ગઈ. હા સાહેબ સબરી થઈ ગઈ, જે દેવી થઈ ગઈ. અમારા રાઠોડ પરિવારની અંદર નીરલબાઈ થઈ ગયા. હા બરોબર છે. ઈ નીરલબાઈએ કીધું, એ ઓલા અધુરિયા છે એ જીનો હોય આ દલડાની વાત મારી બેની રે, એવા નર એ પૂરા મળે તો રાવું રેડિયે રે. એને કીધું નીરલબાઈએ કે એવા અધુરિયા છે નો હોય આ દલડાની વાત, કેમ કે ઈ અધકચરો હોય, એનો અધકચરો હોય ને એમાં ઉતરાય નહીં. મનસુખભાઈ મારી છોકરી 5 વર્ષની છે. મને એક પ્રશ્ન કર્યો હતો કે પપ્પા મનસુખ દાદા કેસ નહીં તને સાંભળો હરખી રીતે. મેં બોલ સબરી દલિત હતી છતાં દેવી થઈ ગઈ અને રાવણ બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ થઈ ગયો. કે ઈ તર્ક બુદ્ધિ, આ તર્ક બુદ્ધિ સાહેબ. એટલે એને નીરલબાઈએ કીધું, ઈ નીરલબાઈએ કીધું કે બાપુ એવા ખાડા રે એ ખબોતિયાની ઓલી ડેડકી રે એજી, અરે ઈ શું જાણે એ દિયા સમદરિયાની લેર મારી બેની રે, એ એવા નર પુરા મળે તો એ નીરલબાઈ કે અમે રાવું રેડીએ રે જી. એ બાપા ઓલી ખાડા ખબોશિયાની ડેડકી હતી, ઠેકડા ઠેકડી થઈ હતી. શું હતું? હા મનસુખભાઈ હું તમને બીજી એક વાત કરું. અને જયારે તમારું ટીવી જોતા હોય ને, મોબાઈલથી ટીવી ચાલુ કરવી, ત્યારે તમારું એને બધું સાંભળતા હોય છે. હું મારા ઘરના કહું ને શા કરે તો મારી છોકરી શું કે ખબર, મનસુખ દાદા ટીવી પાસે શા મૂકો તમને પોચ થઈ ગઈ. શબ્દની પ્રણાલિકા તમે હજી એટલે આ ભુવા ફરાડી બધા ધોણી નાટક કરે છે. નીરલબાઈએ કીધું એવા દૂધ રે સાકર થી ધોયા ઓલા કોયલા રે, એ દૂધ ને હાકરમાં નાખીને ઓલા કોલસા ધોયા. ઈ નીરલબાઈ કે એવા દૂધ રે એ સાકર થી ધોયા ઓલા કોયલા રે એજી, અરે ઓલા કોયલા એ દી કોઈ દી ઉજળા નો થાય મારી બેની રે, આવા નર પૂરા મળે તો એ રાવું રેડીએ રે એજી. એ બાપા એને દૂધ ને ખાંડ માં ધોઈ નાખ્યા કોલસા, પણ ઈ બાપુ બધું બગાડ્યું. એ નીરલબાઈ કે કોઈ દી કોલસા ઉજળા નો થાય મારી બેન, આ નર પૂરા મળે તો રાવું રેડીએ. આ નીરલબાઈ ને આવી બાયું બોલી ગયું, ઈ આને ખબર નથી. ગંગા સતી પાનબાઈ બોલ્યા વીજળી ને ચમકારે પોતીડા પરોવી. વીજળી કેતા એક ચમકારો આ જિંદગી છે 100 વર્ષ જીવો પણ જીવની એક પલકારો છે સાહેબ, કાલે વયું જાય. વીજળી ને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક થઈ જાય અંધારા, એક પલ ની અંદર હતા નહોતા થઈ જાય. બરોબર છે. એટલે આવું છે. કાંઈ વાંધો નહીં, મને ભુવાનો નંબર ને એવું મોકલો, અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? મનસુખભાઈ મંજૂરી જ હોય, એમાં કઈ ઘટે જ નહીં. ભલે ભલે હાલો મોકલો, ગાયગા મોકલજો, પછી પાછો આ ફોન બંધ થઈ જાય, કેમ કે પછી હું આ બહુ આખો દી વાત નથી કરી શકતો. એટલે છોકરીને તમારે યાર જય રેખા દાદા બોલવાની વાત કરજો. હું ઘરે જાઉં છું, 2 મિનિટમાં કરું ફોન. પણ હવે પાછી આમાં નજીક નથી? ના ના, હું અહીંયા દુકાને આવ્યો છું. કાંઈ વાંધો, હાલો ઝપટથી રાખો. ચાલો હાલો. રમણીકભાઈ મજામાં? બોલો. અવાજ કઈ થાય ભાઈ? હા બહાર છું, બોલો. થોડોક દેખાડો, એક બાજુ જાઓ ને, વાત કરવાની છે થોડી. બોલો બોલો, શું હતું? આમ અવાજ વધારે આવે, થોડો સાઈડમાં બહુ બીજો દેખાડો થાય છે. હું ટ્રેનમાં છું તો અવાજ જ આવશે. ક્યાં જવું મારે? ઠીક ઠીક ઠીક. આપણે રમણીકભાઈ બોલો ને? કોણ બોલો તમે? તમે રમણીકભાઈ બોલો? ના ના. તો પંકજભાઈ બોલું. હા પંકજભાઈ. રમણીકભાઈ તમારા પપ્પાનું નામ? હા પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. હા હા. કમલેજ ને? કમલેજ કમલેજ નથી રહેતા, ભાવનગર. ભાવનગર, પણ ગામ તો મૂળ તમારું કમલેજ ને? હા. હવે મારું એમ કહેવાનું તો અમારે થોડુંક જ્યોતિષ કામ માટે ફોન કર્યો ભાઈ. હું જ્યોતિષ કામ? હું તો જ્યોતિષ જોઉં છું. ભુવા છો ને? કોણે કીધું ભુવા છું? મને ઓલા ભાઈ નંબર આપ્યા કે આ ભાઈ ગયા ને માતાજી ભુવા છે. કોણ ભાઈ?
આપણે ભાઈ એને કીધું કાંતાબેન કઈક તમારા પૈણમાં આવે છે. કોણે એવું કીધું તમને? કોણ આવું નંબર આપે છે? નંબર તમારા ભાઈ જે પાસે સંજયભાઈ હિંમતભાઈ મકવાણા. પણ તમે એમ પણ હું મને કાંઈ આવતું નથી ને કોઈ આવી રીતના નંબર કેમ કોણ આપે તમને? તમે કુટુંબના ભૂવા છો. કાંતાબેન તમારા પૈણમાં આવે છે ને તમે કઈક તમારા ના ભાઈ. ભાઈ તમે રોંગ નંબર લગાડી દીધો. ક્યાં લગાડ્યો તમે? મેં તમે નથી લગાડ્યું સંજયભાઈ. તમારા કાકા છે ને હિંમતભાઈ. કોણ કાકા? કાકા છે જ નહીં મારે હિંમતભાઈ. સંજયભાઈ હિંમતભાઈ મકવાણા ઈ તમારા કાકા થાય. તમે એના મમ્મી રહ્યા ઈ તમારા પૈણમાં આવે છે. તમે ભૂવાનું કામ કરો. હું ભૂવાનું કામ કરું છું. તમે ધૂણો છે ને વિડીયો હોય છે મારી પાસે. એમ નહીં, હું ભૂવાનું કામ કરું છું. તમે ધૂણો છો ને એનો વિડીયો છે. એ ભલે પણ એમની હું કામ કરું છું. કામ લે તમે એને તમારા કુટુંબના કામ કરું એટલે હું કામ બીજા કરું એટલે હું તમે ભાઈઓ પૂરતા તો કરો છો ને. પૈસા તમારા લેતો રેકોર્ડિંગ હોય છે. એને કામ કર્યું કહેવાય. તમે તમારા ભાઈઓને તમે અત્યારે ભાઈ જે તમારા આ ભાઈ રહ્યા સંજયભાઈ હિંમતભાઈ એને તમે અટણ કઈક સમાજ બારે મૂક્યા ને ભાઈઓ બારા. કોણે મૂક્યા એવું? કોણે તમે કીધું? તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે કડાડા. કોણે મોકલ્યા? હા સંજયભાઈ તમારા બધા વિડીયો મોકલ્યા છે. તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે. પછી તમારા બોલા ભાઈઓ બધા તમારા પગ દબે છે, તમારી સેવા કરે છે, એ બધું મોકલ્યું છે. એટલે એમ તમે પણ હું પ્રોબ્લેમ હું થઈ ગયો ને મને. એટલે કેમ કે તમે આ બોલા ભાઈ તમારા જે સંજયભાઈ ને કઈક તમે કઈક ભાઈઓ બારા મૂક્યા, કઈક માતા તમારા કાંતામાં પગે ન લાગે એમાં. એટલે એવું શું કામ પગે ન લાગે ને એવું કાંઈ છે નહીં. એને પેલા પૂછો તમે કઈ રીતનું છે, પછી મને ફોન કરો. અને પુરાવા મોકલ્યા ને એટલા પૂરતી જ હું તમને વાત કરું. જો તમારા વિડીયો રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે એટલા પૂરતી જ વાત છે. ભલે હાલો, હું છે ને અત્યારે ટ્રેનમાં છું, ચાલુ ગાડીએ. નકર તો હું તમારી વાત કરી શકું ભાઈ. પણ એટલે એવું કદાચ એવું હોય તો સાંભળો એને પૈયા લાગવું જો ઢૂંઢતા હોય કે ન ઢૂંઢતા હોય એ વાત અલગ. એટલે એ વાત લગભગ 1.5 વર્ષ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ ને આજે. બરાબર, હું કોઈ ભાઈને બહાર મૂકે એની વાત હોય તો મને કહો. સંજયભાઈ મારું એવું કહેવાનું છે ભાઈ આપણે પંકજભાઈ કે બને ત્યાં સુધી ભલે તમારા પૈણમાં આવતા હોય પણ બોલું એના હિસાબે કુટુંબમાં વિવાદ થાય, કુટુંબમાં તડા પડે એવું કામ ન કરાય. મેં નથી કર્યું. તો તમે એને જુદા ભાઈઓ બારા મૂક્યા, હું કામ મૂક્યા? મેં મૂકે મારું હાલે છે એટલું બધું. હા તમારા પુરાવા મોકલ્યા છે સંજયભાઈ. ઈ તો ઈ જો એ હારે હતા હોય ત્યારે બધું પુરાવા ગમે ઈ મોકલે કે તમે કહી શકો કોઈને. પંકજભાઈ તમે કીધું પછી એમને વિડિયા ઉપરથી તમે મેં મૂકી દેજો એવું કે તમે સાબિત કરી શકો કે મેં જ મૂક્યા એવું? તમે પણ એવું તમે મારા ઓલા માતાજી તમારા જે કાંતામાં તમારા પૈણમાં આવે છે એટલે તમે ઓલા બધા પૈયા લાગે છે ને આ નો લાગ્યા એમાંથી આ વળી ઊભી થઈ. પણ મેં મૂક્યા એવું તો સાબિત થાય ને કે મેં જેને કહી દીધું આને કાઢી કીધું જ કોઈને. અટાણે ભૂવા ભરાડીમાં બધા એકાબીજાને માનતા હોય એટલે તમે કયો એમ સમાજના ભાઈઓ કરે. કેમ કે તમે મેં એવું સાબિત કરી દે કે મેં તમારા પૈણમાં ઓલા કાંતાબેન આવે છે એટલે આવડા લોકોને બધાને ભય કરે ને કે ભૂવો બધી વાત પૂરી થઈ ગઈ. વાતે પૂરી થઈ ગઈ. અમારે પિતૃદેવ નું હતું, અમારે મોક્ષ દઈ દીધો ને બધું વાતે પૂરી થઈ ગઈ. હવે અત્યારે કેમ બધું ઉખાડ્યું? કોણ આ બધું? એને તમે ભાઈઓ બારા મૂક્યા એટલે મને રિંગ કરીને બધા પુરાવા દીધા. આપા એ બધું પુરાવા દીધા જે દીધું પુરાવા તે પૂરું થઈ ગયું. નહીં ઢૂંઢતા તો એ પૂરું થઈ ગયું. એને વાત ને 1.5 વર્ષ થઈ ગયું. હવે હું પછી છે બોલો? તમે એને ભાઈઓ બારા મૂક્યા એટલે એને કુટુંબમાં કોઈ આવકારો ન દે ને. કુટુંબમાં બધા એને તમે તમારા ભાઈઓ બોલાવો એને આવડત પ્રમાણે એને આગળ વધવું જોઈએ. ભાઈઓમાં કેમ રહેવું કેમ નહીં આવડત પ્રમાણે તમે કાંઈક તો છે ને કાંઈક એને પૂછો તમારો શું ફોલ્ટ છે ભાઈ કે તમને આવી રીતના કર્યું એવું ન પૂછાય તમારે? આ દેવબારાનું જ આ તમારે તમે હવે એક મોહરો બનાવે એ ટાઈપ નહીં કે આ બધા છે કે બદનામ કરવાનું વાત કરે છે એવી રીતના. સમજાણું? આ ખોટે એવું કરે. બાકી એને કોઈ નાઈટ બાર એને રહેતા આવડવું જોઈએ. એને 3 બાયડી કરી એને પૂછ્યું કોણ પાછું? પંકજભાઈ તમે ધૂણો છો ને એનો વિડીયો મૂક્યો. સાંભળો એ બધું વસ્તુ અલગ જ થઈ ગઈ. અલગ નથી થઈ. પેલા એને પૂછ્યું તમને કીધું એને પૂછ્યું તમે એને કે ભાઈ તમે તમારે કેટલી બાયડી છે એમ? ભાઈ એને દીકરીઓને બધું કરે છે ને એને બાયડીઓ કરી છે. 3 બાયડી કરી એને 3જી બાયડી છે આ. મારી વાત સાંભળો ઈ એનો પોતાનો અંગત મામલો થઈ ગયો. આ તમારો પોતાનો અંગત મામલો મારે બોલાવવાનો મારી મરજીમાં સાંભળી ગયો. આ ભાઈ સાંભળો એક વાત તમે પ્રેમથી કહું બરાબર કે આપણે કોઈ માણસ હોય એને આપણે બોલાવો ન બોલાવો અમારા ઘરમાં નથી પહોંચતો તો આપણે ન બોલાવીએ તો ન બોલાવીએ. અમારા ઘરનું વાત છે, મારે પોતાની વાત બરાબર. બીજા કુટુંબની વાત અલગ થઈ ગઈ. મારે પોતાને બોલાવો ન બોલાવો હા એમ મેં નથી કીધેલું કોઈને. કોઈનો અધિકાર છે ઈ મારી પર આક્ષેપ લગાડીએ કે છે. મારે છે ભાઈ પંકજભાઈ તમારી એરિયા અમારો કોઈ વાંધો નથી, અમારો કોઈ પ્રોબ્લેમ નથી.
હા એમ એમ વાત ખાલી એટલી છે વ્યક્તિ મારે પંકજભાઈ, કે તમને તમે જે હાલો કાંઈ- મારે તમારો વ્યવહાર છે મારે તમને બોલાવો ન બોલાવો મારી મરજી ભાઈ. જો એમાં અત્યારે જે એની વાત કરી ને એને ખાલી તમારા પૈણમાં જે કઈ એના મમ્મી આવે છે ને ઈ હોરી ઊભી થઈ છે એટલા પૂરતી જ વાત છે. તમારો જે કઈ અંદર ઈ જો કુટુંબિક ઈ મામલો એને હોળી પૂરી તમારે થઈ કાંઈ ગઈ લેવા છે. ઈ દેવા નથી. હોળી અમે મોક્ષ ક્રિયા કરી નાખી બધું પૂરું થઈ ગયું. એ વાતને 1.5 વર્ષ થયો. હવે શું છે? એટલે કોની મોક્ષ હવે ક્રિયા શું તમે પ્રોબ્લેમ છે? એમને ઈ મોક્ષ કાંતાબાનું કહો છો તમે એને છે ને અમારા કુટુંબમાં જે હતું કે નહીં પિતૃ કાર્ય એ પૂરું થઈ ગયું. ઈ પૂરું થઈ ગયું એને 1.5 વર્ષ થયો. હવે શું થયું છે પાછું? હવે પછી પિતૃએ પાણી પીધું કે શું કર્યું એમાં પાછળ? ઈ તો મોક્ષ દઈ દીધો એને. એની માં નારાયણ બલી કરી નાખી અમે એટલે કોણ મોક્ષ કેવી આખા રીતે? કુટુંબ ભેગું મળીને. હા પછી મોક્ષ થઈ ગયો. હા બ્રાહ્મણો આપણે વિધિ કરાવી નાખી. એમને ઈ મોક્ષ મળી ગયો એવું પછી સાબિતી કઈ દીધી કે ભાઈ આ મોક્ષ મળ્યો, આ કરવાથી મોક્ષ મળી ગયો? એવું તો અમને ખબર ન હોય ભાઈ. એ સાબિતી બાબીતી એવું બધું ન ખબર હોય ભાઈ. આ બધું થઈ ગયું બ્રાહ્મણો દ્વારા કર્યું હોય એટલે એ તો બધું થઈ ગયું. વિધિ કરી હોય એમ કેમ કહું? મારી માય મરી ગઈ છે ને તો મેં કીધું હું મોક્ષ કરી નાખું, એક નાઈન બલી બરાબર કરું. જો મારી માને મોક્ષ મળી જતો હોય તો હું કરું એમ. એટલે મેં તમને પૂછ્યું કે એવું મોક્ષ મળ્યો એવો કઈ પુરાવો મળ્યો હોય તો કીધું હું મારી માને કરી નાખું એમ. હે હાલો.